હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તરાયણ સ્પેશિયલ કાઠિયાવાડી ચટાકેદાર ટેસ્ટી ટ્રેડિશનલ રીતે બનતા ઊંધિયાની રેસિપી। તો આ ઊંધિયું આપણે જેવું રસોઈયા મહારાજ બનાવીને તૈયાર કરતા હોય એ જ રીતે બનાવીશું। તો ચલો શરૂ કરીએ રેસિપી। તો એના માટે સૌથી પહેલા એક મોટા મિક્સિંગ બાઉલની અંદર 1 કપ જેટલું આપણે ગાંઠિયા ઉમેરીશું ને ગાંઠિયા ડૂબે એટલું જ એટલે થોડુંક જ એવું પાણી ઉમેરી અને આપણે આ રીતે પલાળી દઈશું ગાંઠિયાને 5 મિનિટ માટે। ગાંઠિયા બધું જ પાણી શોષી લેશે એટલે આ રીતના એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે હાથેથી આપણે આને મેશ કરી લઈશું। હવે આપણે એની અંદર 3 ટેબલસ્પૂન જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો, 2 ટેબલસ્પૂન જેટલું સૂકા નાળિયેરનું ચૂર્ણ, 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 2 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો પાવડર, સ્વાદ પ્રમાણે નમક એટલે કે પોણી ટીસ્પૂન જેટલું અને સાથે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ, લીંબુનો રસ અને 1 ચમચી તેલ ઉમેરીશું અને સાથે અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું। અહીં આપણો ઇન્સ્ટન્ટ મસાલો બનીને તૈયાર છે। તમે અહીં શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે ઊંધિયું વઘાર કરવા માટે પેસ્ટ તૈયાર કરીશું। તો 3 તીખા લીલા મરચા, 2 ઇંચ આદુના ટુકડા, 1 ઇંચ લીલી હળદરના ટુકડા, અડધા વાટકા જેટલું લીલું લસણ અને અડધા બંચ જેટલા લીલા ધાણા ઉમેરી પીસી લઈશું। અહીં તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે ઊંધિયાના મુઠિયા બનાવવા માટે આપણે 1 કપ જેટલો ચાળેલો બેસન, 2 ટેબલસ્પૂન જેટલો ભાખરીનો કકરો લોટ, 2 ટેબલસ્પૂન જેટલો રવો અને 1.5 કપ જેટલી બારીક સમારેલી મેથી અને અડધા કપ જેટલી આપણે લીલા ધાણા બારીક સમારેલા ઉમેરીશું। અડધી ચમચી હળદર પાવડર, 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને તૈયાર કરેલી પેસ્ટ 1 ટેબલસ્પૂન જેટલી ઉમેરીશું। સાથે પોણી ટીસ્પૂન જેટલું નમક, 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ, 1 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે અડધા લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે ગરમ તેલ ઉમેરીશું અને બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરીશું। તો મારા ઘરમાં વર્ષોથી ઊંધિયા માટે બેસનના જ મુઠિયા બનાવવામાં આવે છે અને આ બહુ ટેસ્ટી લાગે છે। તો આપણે બેસન વધારે ક્વોન્ટિટીમાં ઉમેર્યું છે એટલે થોડું થોડું પાણી ઉમેરીને આ રીતનું બાઇન્ડિંગ આવે ને એટલે આપણે આ રીતે લોટ ભેગો કરી લઈશું। તો અહીં લોટને વધારે મસળવાનો નહીં, નહીંતર આપણે બેસન ઉમેરેલો છે એના કારણે ચીકાશ પકડી રહેશે। તો બસ આ રીતે આપણે હવે નાની નાની સાઈઝના મુઠિયા તૈયાર કરી લઈશું। હવે આપણે એક કડાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકીશું અને અહીંયા મેં તળવાના વેજીટેબલમાં સક્કરિયા, સુરણ, રતાળુ અને કાચા કેળા લીધા છે। તો આ બધા વેજીટેબલ છે એને આપણે તળીશું। તો આ ઊંધિયાની અંદર આપણે અમુક વેજીટેબલોને તળીશું, અમુકને બાફીશું, એ રીતે આજે આપણે એકદમ ટ્રેડિશનલી ઊંધિયું તૈયાર કરીશું। તો હવે સૌથી પહેલા મેં અહીં સુરણ, શક્કરિયા અને રતાળુને ઉમેર્યા છે, એને આપણે 7 થી 8 મિનિટ માટે તળી લઈશું। એટલે 80% જેટલા આપણે આ વેજીટેબલને કુક કરવાના છે। તો અહીં સુરણ, રતાળુ આ બધા વેજીટેબલ થોડા ચીકાશ પડતા હોય છે, તો તળાઈ જવાથી એક ઉપર તેલનું કોટિંગ થઈ જશે અને આપણું ઊંધિયું છે એમાં બિલકુલ ચીકાશ નહીં આવે ને ઊંધિયું બહુ સુપર ટેસ્ટી બનશે। તો હવે આપણે કેળા પણ ઉમેરી દીધા છે। કેળાને તળાતા ઓછો સમય લાગે છે, તો 4 થી 5 જ મિનિટમાં 80% જેટલા આપણા કેળા તળાઈ જશે। હવે આપણે એની અંદર મેં અહીં અડધું ફ્લાવર લીધું છે અને સાથે અડધા વાટકા જેટલા ગુવાર લીધો છે, એને પણ આપણે તળી લઈશું। તો થોડો કલર ચેન્જ થાય એટલે કે 4 થી 5 મિનિટમાં ગુવાર અને ફ્લાવર બંને તળાઈ જશે। હવે એની અંદર મેં અહીં 5 થી 6 નંગ જેટલા રીંગણ કટ કરીને લીધા છે, સાથે 3 બટેટા કટ કરીને લીધા છે, વચ્ચે મેં એને સ્લીટ કર્યા છે જેમાં આપણે મસાલો ભરીશું। તો અહીં આપણે રીંગણ અને બટાકાને આપણે 90% જેટલા કૂક કરવાના છે। તો 8 થી 9 મિનિટ જેવો સમય લાગશે। મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે। અને હવે 2 મિનિટ માટે આપણે મરચાંને પણ મેં આ રીતે કટ કરી લીધા હતા, એને તળી લઈશું। તો મરચાંને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે, એટલે 2 જ મિનિટમાં મરચાં સરસ તળાઈ જશે। ત્યારબાદ એ જ તેલની અંદર આપણે મુઠિયા જે બનાવીને રાખ્યા છે એને ઉમેરીને 4 થી 5 મિનિટ માટે ઉપરથી એકદમ સરસ લેયર ક્રિસ્પી થાય અને અંદરથી એકદમ સરસ કૂક થાય એ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર મુઠિયાને પણ તળી લઈશું। હવે અહીં મેં આપણે જે ભરવાના વેજીટેબલ તળ્યા હતા એની અંદર આપણે આગળ તૈયાર કરેલો જે મસાલો હતો એ ભરીને રેડી કરી લઈશું। હવે વેજીટેબલ ભરાઈ ગયા પછી જે મસાલો વધે એમાંથી આપણે 2 ટેબલસ્પૂન જેટલો મસાલો એક વાટકીમાં અલગ કાઢી લઈશું અને જે વેજીટેબલ આપણે તળીને રાખ્યા હતા બધા મસાલા સાથે મિક્સ કરી લઈશું। હવે કુકરમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી એની અંદર અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। અહીં મેં 1 કપ જેટલી પાપડી લીધી છે, તો જેમાં વાલોર પાપડી અને સુરતી પાપડી છે એને ઉમેરી દઈશું અને સાથે અહીં પાપડીના દાણા, તુવેરના દાણા અને વટાણા લીધા છે। એની અંદર અડધી ચમચી નમક અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને દાણાને આપણે સારી રીતે સાતળી લઈશું 3 થી 4 મિનિટ માટે।
તો અહીં આપણો દાણાનો કલર છે ને એ ખાંડ ઉમેરવાથી એવો ને એવો જળવાઈ રહેશે. તો હવે અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ જે વેજીટેબલ આપણે તળીને મસાલા સાથે કોટ કરીને રાખ્યા હતા એ બધા વેજીટેબલને ઉમેરી અને હવે 1 કપ જેટલું આપણે ગરમ પાણી એની અંદર ઉમેરીશું અને હવે ઢાંકીને આપણે 1 જ વિસલ કરી લઈશું. 1 વિસલમાં આપણું જે દાણા છે અને વેજીટેબલ છે સરસ રીતે જે પણ કચાશ રહી હશે દૂર થઈને સરસ કૂક થઈ જશે. હવે આપણે કડાઈની અંદર 1/4 કપ જેટલું તેલ ગરમ કરી 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને અડધી ચમચી જેટલી હિંગ સાથે તમાલપત્ર, તજ, લવિંગ, સૂકા લાલ મરચા, બાદિયાન અને કાળી એલચી ઉમેરીશું. સાથે જ આપણે આદુ મરચા અને લસણવાળી જે પેસ્ટ બનાવીને રાખી હતી એને ઉમેરી અને આપણે 2 થી 3 મિનિટ માટે આ પેસ્ટને સરસ રીતે સાતળી લઈશું. ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો સાથે અડધી ચમચી જેટલો નમક અને 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી મસાલાને સારી રીતે સાતળી લઈશું. હવે મસાલા બળે નહીં એ માટે આપણે એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને મસાલાને સારી રીતે કૂક કરી લઈશું. હવે ત્યારબાદ આપણે એની અંદર 3 ટમેટાની પ્યોરી ઉમેરી અને એકદમ સારી રીતે તેલ ઉપર આવે સેપરેટ થઈને ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. ત્યારબાદ આપણે જે મસાલો થોડો 2 ટેબલસ્પૂન જેટલો બચાવીને રાખ્યો હતો એને પણ ઉમેરી દઈશું. આ સ્ટેજ પર તમારી પાસે જો ઊંધિયાનો મસાલો હોય તો એ પણ 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરી દેવાનો. મારી પાસે અવેલેબલ નહોતો એટલે મેં નથી ઉમેર્યો. હવે આ રીતે જ્યારે તેલ ઉપર આવી જાય અને ગ્રેવી સરસ થીક થઈ જાય ત્યારે આપણે જે બાફીને રાખેલા દાણા અને વેજીટેબલ હતા એને ઉમેરી અને હળવા હાથે મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરી અને એકદમ સરસ હળવા હાથે જ આને મિક્સ કરવાનું છે જેથી કોઈ પણ વેજીટેબલ તૂટે નહીં. હવે આપણે આની અંદર જે તળીને રાખેલા રીંગણ, બટાકા અને મરચાં હતા એની અંદર મેં મસાલો ભરી લીધો હતો. તો એ ભરેલા શાકભાજી આપણે આ રીતે ઉપર ગોઠવી દેવાના છે. તો હવે આમાં 10% જેટલી જ કચાશ રહી છે. 90% જેટલા આપણે જ્યારે તળ્યા ત્યારે જ એ કૂક થઈ ગયા છે. તો હવે 2 મુઠિયાને આપણે આ રીતે હાથેથી તોડીને ઉમેરી દઈશું અને બીજા બધા મુઠિયાને આ રીતે ઉપર ગોઠવી દઈશું અને એકદમ સરસ હવે મુઠિયા કૂક થાય ત્યાં સુધીમાં આપણા જે વેજીટેબલ થોડા ઘણા કચાશ રહેશે કૂક થઈ જશે. અને અહીં મેં ગોળ અને આંબલીનો રસ ઉમેર્યો છે. તો 1 ટેબલસ્પૂન ગોળ અને 1 ટુકડો આંબલીનો મેં પલાળી દીધો હતો. એ ગોળ આંબલીવાળું પાણી ઉમેરી કવર કરી અને 6 થી 7 મિનિટ માટે આપણે આને મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું. તો આપણા જે મુઠિયા છે એ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ફૂલી ગયા છે. તો હવે અહીં આપણું પ્રોપર એકદમ સરસ ટ્રેડિશનલી કાઠિયાવાડી ઊંધિયું બનીને તૈયાર છે. તો તમે પણ આ ઉત્તરાયણ ઉપર ચોક્કસથી એકવાર આ ટ્રેડિશનલ રીતે બનતા ઊંધિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો, લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.